નમસ્કાર. ગણિતમાં એક્સપર્ટ બનવું છે. ગણિતમાં એક્સપર્ટ બનવા માટે શું કરવું જોઈએ? તો કે ગણિતની અંદર જો એક્સપર્ટ બનવું હોય ને સાહેબ, તો શરૂઆત કરવી પડે. તો ઘણા બધા વિદ્યાર્થીઓએ છેલ્લો આપણો વિડીયો જોયા પછી શરૂઆત કરી દીધી હશે. કોઈ વિદ્યાર્થી છે યુટ્યુબ ઉપર ફ્રી લેક્ચરનો સહારો લેશે. ઘણા વિદ્યાર્થીઓ એવા હશે જે ગણિતના અને રિઝનિંગના ઓનલાઈન કોર્સિસ છે એ પરચેસ કરશે. કોઈ 500 રૂપિયાનો કોર્સ લેશે, કોઈ 1000 રૂપિયાનો લેશે, કોઈ 1500 રૂપિયાનો લેશે, તો કોઈ 2000 રૂપિયાનો કોર્સ છે એ પરચેસ કરશે, જેની કેપેસિટી. હવે ફોરેનની અંદર આ જે ઓનલાઈન કોર્સિસ છે એના ઉપર એક સ્ટડી થયેલું. સ્ટડી પછી એ લોકો એવું કહે છે કે ભાઈ 80% વિદ્યાર્થીઓ, કારણ કે ધારો કે કોર્સ ખરીદવાવાળા વિદ્યાર્થીઓ છે 100% છે, તેમાંથી 80% વિદ્યાર્થીઓને કોઈ જ પરિણામ મળતું નથી. 15% વિદ્યાર્થીઓ એવા હોય છે જેમને મિક્સ પરિણામ મળે છે, અને 5% વિદ્યાર્થીઓ જે છેલ્લા છે ને એને ધી બેસ્ટ રિઝલ્ટ મળે છે. તમને ને મને આના ઉપરથી એક પ્રશ્ન થાય કે સાહેબ કોર્સ સેમ હોય, ભણાવવાવાળા સેમ હોય, તો પછી આ 80, 15 અને 5 નો તફાવત કેમ? તો મિત્રો, મારો અનુભવ એવું કહે છે કે ભાઈ 80% વિદ્યાર્થીઓ જે છે ને એ કોઈ દિલથી મહેનત કરતા જ નથી. એવું કહી શકાય કે ખાલી ટાઈમ પાસ કરવા માટે જ છે એ મેદાનની અંદર આવતા હોય છે, અને થોડોક સમય થાય એટલે થાકી અને જતા રહેતા હોય છે. એ પછીના જે 15% વિદ્યાર્થીઓ છે એ થોડી ઘણી મહેનત કરે, પ્રયત્ન કરે, પણ થોડી સમજણ ઓછી હોય, પ્રોપર ગાઈડન્સ ન હોય, એના લીધે અધવચ્ચેથી કે માંડ કરીને છેલ્લે પહોંચવાનો પ્રયત્ન કરે અને પછી છોડી દેતા હોય છે. અને છેલ્લા જે 5% વિદ્યાર્થીઓ છે એ દિલથી મહેનત કરતા હોય છે. એને નક્કી કર્યું હોય છે કે મારે તો આ સરકારી નોકરી કોઈ પણ ભોગે લેવી જ છે, અને સરકારી નોકરી ન મળે ત્યાં સુધી હું મારી મહેનત મૂકીશ નહીં. અને મહેનત ક્યાં સુધી નથી મૂકતા? તો કે જ્યાં સુધી સરકારી નોકરી નથી મળતી ત્યાં સુધી. મિત્રો, આ 80, 15 અને 5 નો જે નિયમ છે એ ફક્ત ગણિતની અંદર લાગુ પડે છે એવું નહીં, એ દરેક વિષયની અંદર લાગુ પડે, એ જીવનની દરેક બાબતની અંદર લાગુ પડે છે. તમે ધારો કે કોઈ બિઝનેસ સ્ટાર્ટઅપ વાળા લોકોને ઓબ્ઝર્વ કરશો તો ત્યાં પણ તમને 80, 15 અને 5 નો રેશિયો છે એ જોવા મળશે. 80% લોકો ખાલી સ્ટાર્ટઅપ કરે છે અને બસ સ્ટાર્ટઅપ કરીને થોડાક દિવસમાં બંધ કરી દે. 15% થોડી વધારે મહેનત કરે છે, પણ 2-5 વર્ષમાં એનું સ્ટાર્ટઅપ પણ બહુ લાંબુ ચાલતું નથી અને બંધ થઈ જાય છે. અને 5% લોકો છે જેને શૂન્યથી શરૂઆત કરી હોય છે અને સ્ટાર્ટઅપને ટોપ સુધી લઈ જાય છે. ઇટ મીન્સ કે 80, 15 અને 5 નો જે રેશિયો છે એ દરેક જગ્યાએ લાગુ પડે છે. 80% લોકો ખાલી ટાઈમ પાસ માટે કોઈ પણ ફિલ્ડની અંદર આવતા હોય છે, એના કશું જ પરિણામ છે એ મળતું નથી. 15% લોકો છે એ અધૂરી સમજણ, અડધા હૃદયની મહેનત કે પ્રોપર ગાઈડન્સના અભાવે થોડેક સુધી જાય છે અને પછી ત્યાંથી મેદાન છોડી દેતા હોય છે. અને 5% લોકો છે એ છેલ્લે સુધી મહેનત કરે છે અને ઈચ્છિત પરિણામ સુધી પહોંચે છે. હવે નક્કી તમારે એ કરવાનું છે કે 80, 15 અને 5 માંથી તમારે ક્યાં આવવું છે. સાહેબ, નક્કી ક્યારે કરવાનું છે? તો કે જ્યારે તમે ગણિતની શરૂઆતથી કરો છો એની પહેલા તમારે નક્કી કરવાનું છે કે સાહેબ મારે 80 માં આવવું છે, 15 માં આવવું છે કે 5 માં આવવું છે. અને એ તમે જે નક્કી કરશો એના ઉપરથી તમારું ભવિષ્ય નક્કી થશે કે તમે ક્યાં પહોંચવાના છો. અને હું વારંવાર કહેતો આવ્યો છું, વિધાઉટ ડિસિપ્લિન યુ વિલ નેવર સક્સીડ. શું કહું છું? વિધાઉટ ડિસિપ્લિન યુ વિલ નેવર સક્સીડ. તપ કરવાની કેપેસિટી જો આપણામાં હશે ને તો આપણે કોઈ પણ ક્ષેત્રની અંદર સફળ થશું. એ પછી કોઈ પણ સરકારી નોકરી હોય તો પણ ભલે, અને જિંદગીના કોઈ પણ ફિલ્ડની અંદર આપણે ઝંપલાવીએ એમાં સફળ થશું. જો આપણે આ 5% આવવાનું નક્કી કરી લીધું હશે તો સ્ટે ટ્યુન્ડ ફોર ધી પાર્ટ 3. થેન્ક યુ. જય હિન્દ.